હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો વરસાદની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે મકાઈની પણ સિઝન ચાલી રહી છે। તો આજે આપણે મકાઈની એકદમ નવી અને મસ્ત એવી રેસીપી બનાવીશું। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો તેના માટે મેં અહીંયા મકાઈ લઈ લીધી છે, તેને આપણે 2 ભાગમાં કટ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ચાકુની મદદથી આ રીતે મકાઈના દાણા અલગ કરી લેશું। આપણે અહીંયા બાફેલી મકાઈ નથી લેવાની, કાચી જ લેવાની છે। ત્યાર પછી આપણે એક ખાયણી લઈ લેશું અને તેમાં આપણે લીલી મરચી, લસણ, આદુ અને માંડવીના દાણા એડ કરીશું। પછી આપણે એ બધી વસ્તુને અધકચરા એવા પીસી લેશું। પછી આપણે બનાવેલી પેસ્ટને મકાઈ સાથે મિક્સ કરી દેશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું અને 2 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીશું। તમે તેની જગ્યાએ ચોખાનો લોટ પણ યુઝ કરી શકો। હવે આપણે મસાલામાં હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું જીરું નાખીશું। ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી આપણે તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। પછી આપણે એ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણે તેને મિક્સ કરતી વખતે પાણીનો યુઝ નથી કરવાનો અને આપણે તેનું આ રીતનું બેટર બનાવી લેવાનું છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લેશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે મકાઈનું બેટર બનાવેલું એના નાની નાની સાઈઝના લુવા બનાવીને તેને ફ્રાય કરી લેશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો રાખવાની છે। આ રીતે આપણે તેને ફેરવીને બધી બાજુથી એકદમ સારી રીતે ફ્રાય કરી લેશું। આપણે તેને આ રીતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીને 2 થી 3 મિનિટ સુધી તેને ફ્રાય કરી લેશું। આ રીતે તમે એક વખત મકાઈના ભજીયા જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરમાં નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને તે એકદમ ઝટપટ અને જલ્દીથી બની જાય છે। આ રીતે ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે તેમાં 3 થી 4 લીલી મરચી પણ એડ કરી દેશું અને તેને પણ આપણે ફ્રાય કરી લેશું। લીલી મરચી અને ભજીયા બંને વસ્તુ એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયું છે, તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું। તો તૈયાર છે વરસાદમાં ખાવાની મજા આવે તેવા મકાઈના ભજીયા। આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી પેરી પેરી મસાલો નાખીશું। તો આ વરસાદની સિઝનમાં એક વખત તમે આ રીતે મકાઈના ભજીયા જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।